નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આની પહેલા હું એક સરસ મજાનો વિડીયો લઈ ગયો હતો અને એનું વિડીયોનું નામ હતું પેપરનું બ્યુટી પાર્લર. ગયા વર્ષે આ વિડીયોને બહુ સારો પ્રતિભાવ મળ્યો, લગભગ 4.5 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ જોયો છે. હવે આ વર્ષે પણ હું પેપરનું બ્યુટી પાર્લર લઈ ગયો. હવે આ પેપરના બ્યુટી પાર્લરનો વિડીયો તમે જોયો એટલે સહજ છે, થોડા તમારા મનમાં પ્રશ્નો થાય કે સાહેબ હજુ અમને પ્રેઝન્ટેશનને લઈને પ્રશ્નો છે. હું કમેન્ટ વાંચતો હોય અને કમેન્ટમાંથી જ આ પ્રશ્નો મેં જાણ્યા, એટલા માટે આ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, પ્રેઝન્ટેશન છે એ કઈ રીતે મેટર કરે છે? સૌથી પહેલા એ કે તમે સ્કૂલમાં છો તો તમને પેપર ચેક કરવા વાળા શિક્ષકો ઓળખે છે. તમને ઓળખે છે કે આ વિદ્યાર્થી છે એ 80% ની કેપેસિટી વાળો છે, આ નામ છે એ 60% કેપેસિટી, અને 90 કે 95 કે 98 કેપેસિટી વાળો છે. પણ જ્યારે પેપર તમારું બોર્ડમાં જાય છે ત્યારે પેપર ચેકરને ખબર નથી હોતી કે એની સામે તો માત્ર ને માત્ર પુરવણી હોય છે. એક ખાખી સ્ટીકર હોય છે જેમાં તમારું રોલ નંબર છે એ પણ ઢંકાયેલો છે, ખાલી બાર કોડ એને દેખાતો હોય. હવે તમે જે વસ્તુ દેખાડો છો એ સામેવાળો માનશે. હવે તમારું પ્રેઝન્ટેશન સારું રાખવાનું, ઇન ધ સેન્સ કે તમે જે લખાણ લખો છો એ વ્યવસ્થિત છૂટું લખવાનું, બહુ જ છૂટું નહીં, વ્યવસ્થિત છૂટું લખવાનું. ઘણા બધા વિદ્યાર્થીઓ મેં જોયા છે કે પ્રેઝન્ટેશન માટે તો મેં પેપરનું બ્યુટી પાર્લર વિડીયો આપ્યો છે, પણ એમાં મેં એક વસ્તુ એ જોઈ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ શબ્દો વચ્ચે સ્પેસ ઓછી છોડે છે. એટલે એક લાઈનમાં 15, 18, 15, 17 શબ્દો દાબી દે છે. એટલે હવે ગણવા નથી બેસવાના, પણ જો શક્ય હોય તો એ લાઈનમાં તમે 8 થી 10, 7 થી 8 શબ્દો નાખો, જેથી કરીને લખાણ તમારું પ્રોપર લાગશે. આ જ જે કન્ટિન્યુટી છે છેક સુધી જાળવી રાખવાની. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરે છે કે શરૂઆતમાં બહુ સારા અક્ષર કરે, થોડી સ્પીડ ધીમી રાખે, પછી ખબર પડે લે હવે તો મારી પાસે 1.5 કલાક છે ને 2.5 સેક્શન બાકી જ લખવા, પછી દે ધનાતન નહીં, એવું ના કરો. પહેલેથી જે તમારી મોડરેટ સ્પીડ છે એ જ સ્પીડથી લખવાની પ્રેક્ટિસ કરો. આ બધું ક્યારે શક્ય થશે? આ બધું ત્યારે શક્ય થશે જ્યારે અત્યારથી એક બે પેપર લખેલા હશે. હવે આનાથી શું ફાયદો થશે? તમે જો પેપર લખાણ વ્યવસ્થિત હશે તો તમારી જે ઇમ્પ્રેશન છે એ સામે પેપર ચેકરના માઇન્ડમાં સારી જશે, એટલે એને ખ્યાલ આવશે કે આને માર્ક દીધા જેવા છે. હવે વાત આવે છોકરાઓ ભૂલ ક્યાં કરે છે? ભૂલ ત્યાં કરે છે કે માનો કે 1 માર્કનો પ્રશ્ન પૂછ્યો છે. હવે એ પ્રશ્ન બની શકે એકચ્યુઅલી એનો જવાબ 2 માર્કનો થતો હોય અથવા તો 5-7 મુદ્દા થતા હોય, પણ 1 માર્કમાં જો પૂછ્યો છે તો એની લેન્થ 1 માર્ક માટે 2 લાઈન કે 3 લાઈનની જ રાખો. આવડતું એ બધું ન લખો, કારણ કે આમાં શું થશે કે જેટલું માંગ્યું છે એના કરતા વધારે આપશો તો પણ પેપર ચેકર છે એ થાકી જશે, રાઈટ? 2 માર્કમાં પણ એ રીતે. હા, તમારે જો લાંબુ લખવું જ છે તો 5 માર્કના પ્રશ્ન કે 4 માર્કના પ્રશ્ન, 12 કોમર્સમાં કે એમાં 5 માર્કના પ્રશ્નો થિયોરિટિકલ સબ્જેક્ટમાં, તો 5 માર્કના પ્રશ્નોમાં તમે આ વસ્તુ કરો. હવે એમાં પાછું શું કરવાનું છે? પ્રેઝન્ટેશનમાં એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. માનો કે 5 માર્કનો પ્રશ્ન છે, એમાં એક પ્રકાર આવે છે, ટાઈપ આવે છે કે ભાઈ બેરોજગારીના પ્રકાર જણાવો. તો બેરોજગારીના માનો કે 4 કે 5 કે જે પ્રકાર હોય, હવે એ જે મુદ્દા પાડો છો ને એની નીચે અંડરલાઈન કરો. આ તો બધા કરે છે, આ નવીન નથી કદાચ, ચાલો આમાં મોટા ભાગના કરતા છે, પણ ટોપર છે શું કરે છે ખબર છે? ઈ જે બેરોજગારી છે એને ચાર્ટ બનાવે, બેરોજગારી ના પ્રકાર, પછી એક આ પ્રકાર, 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 એમ કરીને એક ચાર્ટ બનાવે. એટલે એનાથી શું થશે ખબર છે? પેપર ચેકરને ખબર પડશે કે આને આ 5 મુદ્દા કે 6 મુદ્દા આવડે છે. હવે પેપર ચેકર છે ની અંદર ડીપમાં રિસર્ચ નહીં કરે, બધું જ નહીં વાંચ. એટલે તમે જે વસ્તુ શોર્ટમાં એને બતાવશો, સારી રીતે રિપ્રેઝન્ટ કરશો, એનો ફાયદો થશે. આકૃતિઓ વ્યવસ્થિત દોરો. હવે વિજ્ઞાન જેવા સબ્જેક્ટમાં બાયોલોજીની કોઈ આકૃતિ છે તો એનું નામ નિર્દેશન વ્યવસ્થિત કરો. નીચે લખાણમાં જે મેઇન ટોપિક હોય નીચે અંડરલાઈન કરી દો, તો અંદર ડિટેલમાં વાંચવા માટે પેપર ચેકર તસદી નથી લેતા અને રાઈટ કરી અને આગળ વધી જાય છે પૂરા માર્ક્સ આપીને. તો આ છે પ્રેઝન્ટેશનનો પ્રભાવ. તમે જોયું હશે કે જે ટોપર છે, આગલી બેન્ચે 2 આવવા વાળો છે, ખૂબ મહેનત કરે છે, દિવસ રાત એક મહેનત કરે છે, અને જે છેલ્લી બેન્ચે મસ્ત જલસા કરતા હોય, ઘણા બધા વિદ્યાર્થીઓ હસી મજાક કરતા હોય, ઈ બે વચ્ચે બહુ જાજો ગેપ ન હોય, એવું બની શકે. ક્યારેક જોયું બહુ જાજો ગેપ ન હોય, 5-10% ફરક હોય. ઓલો દિવસ રાત એક કરા જલસા, ઈ 5-10% ફરક જ માત્ર. કેમ? કારણ કે એ વિદ્યાર્થી જાણે છે કે સામેવાળાને મારે શું આપવું છે, ઓછી મહેનતે સારું કામ બતાવે છે. તો એ જ વસ્તુ તમારે પણ પેપર દરમિયાન ધ્યાન રાખવાની છે. બીજું, પેપર છે ને ચોળીને, અમુક વખતે છે ને મોટા પ્રશ્નોમાં વિદ્યાર્થીઓ ચોળીને ચીકણું કરે છે, જરૂર નથી. ઘણા વિદ્યાર્થીઓ એમ કે પ્રશ્ન માનો કે 3 માર્કને લાયક જ હોય કે 4 માર્કને લાયક જ હોય અને 5 માર્કમાં પૂછ્યો હોય તો એને જે કન્ટેન્ટ છે એ જ લખો, એટલું જ લખો.
વધારે ચોળીને ચીકણું કરવાનો કોઈ અર્થ નથી. એટલે જેટલું માંગ્યું છે એ શબ્દ મર્યાદામાં લખવાનું રાખો. બીજું, ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ એ પ્રશ્ન પૂછે છે કે સાહેબ સિક્વન્સમાં પેપર લખવું કે નહીં. જો સિક્વન્સમાં પેપર લખો કે ન લખો, ન લખો તો કોઈ ના નથી પાડતું. કોઈ જ એવો નિયમ નથી કે તમે સિક્વન્સમાં પેપર ન જ લખી શકો. પણ પેપર ચેકરને સરળતા કેવી રીતે થાય એ રીતે તમે લખો તો પેપર ચેકરને સરળતા સિક્વન્સમાં લખો તો જ થાય. બીજું, મેં પેપરના બ્યુટી પાર્લરમાં પણ મેન્શન કર્યું છે કે આન્સર 21 2 લાઈન મતલબ જવાબ લખ્યો 2 લાઈન છોડી આન્સર 22 ઈ વચ્ચે લખો, સાઈડમાં ખૂણામાં નહીં લખવાની. સાઈડમાં ખૂણામાં લખવાથી ક્યારેક ધ્યાનમાં પણ ન આવે, એવું પણ બની શકે. બરાબર, એટલા માટે. અને બીજું, જેવો જવાબ પૂરો થાય, એક સવાલ એક ક્વેશ્ચન પૂરો થાય, 2 લાઈન છોડી દો. આ 2 લાઈન છોડી દો, પછી ટાઇટલ આપો આન્સર 25, પછી 1 લાઈન છોડીને લખવાનું જવાબ લખવાનું ચાલુ કરો. મુદ્દો પૂરો થાય 1 લાઈન છોડો, મુદ્દો પૂરો થાય 1 લાઈન છોડો. વ્યવસ્થિત આનું જે પ્રેઝન્ટેશન છે ને, આ પેપર છે એ પેપર ચેકરની આંખે વળગશે અને એને ગમશે. રાઈટ? એટલે પેપર લખતી વખતે આવી નાની નાની બાબતો ચેકચાક, ઘણા બધા વિદ્યાર્થીઓને ચેકચાક થાય સહજ છે. તમે કોઈ કોમ્પ્યુટર નથી, માણસો જ છો, મનુષ્યો જ છો, અને વિદ્યાર્થી જીવનમાં ભૂલો થાય, એમાં પેપર લખતા હોય તો થોડું પ્રેશર પણ હોય, સ્વાભાવિક છે. એટલી બધી ચેકચાક ન થવી જોઈએ કે લાગે પેપર કચરો. પણ જો ચેકચાક થાય છે તો 1 લાઈન મારી દો, એક જ લીટો મારો. આખો પ્રશ્ન ખોટો લખાઈ ગયો છે, એક પેજ ઉપર આખું ચોકડી મારવા કરતા આમ સાઈડમાં આમ હાસ્યો છગડીયો કૌંસ કરીને આમ ચોકડી ઉપર કરી દો, નીચે ચોકડી કરી દો, એટલે સમજી જાય કે ભાઈ આ ભૂલથી લખાણ. આખા ચોકડા ઘણા ઘૂંટી નાખે, એમાં ડિઝાઇન કરતા ના, શબ્દ ભૂલ થાય છે, વાક્ય ભૂલ થાય છે તો 1 લાઈન મારી અને ચેક મતલબ એને ક્રોસ કરી દો. આમ ઘૂંટવાનું આમ ચેક નહીં, એમાં પેપર બહુ જ ખરાબ લાગે, બધું પેપર લાગે, અને એના લીધે પણ માર્ક્સ આપવાની ઈચ્છા ન થાય, એમ કરીને માર્ક કપાય. એવું ન હોય કે ચાલો આને ચેકા 15 કર્યા છે તો આનો 1.5 માર્ક કાપી નાખવું, અને 20 ચેકા કર્યા છે તો આના 2 માર્ક કાપી નાખવું, એમ માર્ક ન કપાય. પણ માર્ક દેવાની ઈચ્છા ન થાય. તમે સમજ્યા? એટલે ઘણી વખતે તમે ડિઝર્વ કરતા હોય એના કરતા અડધો માર્ક કે 1 માર્ક ઓછો હોય તો નુકસાની તો આપણી ને, ચેકચાક ને લીધે. એટલા માટે ચેકચાક કરવામાં પણ ધ્યાન રાખવું. હવે ઘણા બધા એમ કે સાહેબ મારા અક્ષર સારા નથી થતા, શું કરવું? હવે સારા નથી થતા એ તમે કોને કહો છો? જો તમારા અક્ષર વંચાતા નથી ને તો મોટી તકલીફ છે. તો જેને અક્ષર વંચાતા નથી, સાવ એવા થાય છે, એને થોડી અક્ષર ઉપર કામ કરવાની જરૂર છે. થોડા અક્ષર હવે સુધારવાના પ્રયત્નો કરો જેથી વંચાય. બાકી જેના અક્ષર વંચાય એવા થાય છે, વ્યવસ્થિત વંચાય એવા થાય છે, એના અક્ષર સારા અક્ષરની કેટેગરીમાં જ આવે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. પણ હા, વંચાય એવા હોવા જોઈએ. ગડબડ ગોટન પ્રભુ મોટો એવું નહીં કરવાનું. વ્યવસ્થિત રીતે વંચાય એવું લખાય તો ઠીક છે. રાઈટ? એટલે આ પ્રેઝન્ટેશન વખતે આવી બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાતો છે. વિદ્યાર્થીઓ, વિદ્યાકુલ ગુજરાતી આવી નાની નાની બાબતો તમારા દરેક પ્રશ્નોને સાંભળે છે, તમારી દરેક કમેન્ટ્સ વાંચે છે અને એના સોલ્યુશન માટે વિડીયો લાવે છે. અને ચિંતા ન કરતા, તમારો સાહિલભાઈ તમારી સાથે છે પેપરના છેલ્લા દિવસ સુધી. મારી ઉપર ભરોસો રાખજો, ચેનલ ઉપર ભરોસો રાખજો, તમને કાંઈ જ ઘટવા નહીં દઈએ. પરીક્ષા પૂરી થશે ને ત્યારે તમારું દિલ, તમારો અંતરાત્મા એમ કહેશે કે હા, વિદ્યાકુલ ગુજરાતી અમારી સાથે છેલ્લે સુધી રહ્યું અને એને પૂરેપૂરો સપોર્ટ કર્યો. તો વિદ્યાર્થીઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આમાંથી દર્દ થાય જ્યારે અમે વાયટી સ્ટુડિયોમાં જોઈએ ને તો એમાંથી 75-80% લોકો નોન સબસ્ક્રાઇબર્સ છે, 20% લોકો સબસ્ક્રાઇબર્સ છે. તો હવે તમે વિચાર કરો, જો તમે 80% લોકો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો અમને કેટલી મજા આવે, કેટલી મજા આવે. અને હા, કામની વસ્તુ આપીએ છીએ ને, નકામી તો વસ્તુ આપતા નથી. તમે ગેમના વિડીયોઝ માટે, ગેમની સ્ટ્રીમિંગ હોય એના વિડીયોઝને સબસ્ક્રાઇબ, એની ચેનલને સબસ્ક્રાઇબ કરો છો, કોમેડી છે એની ચેનલને સબસ્ક્રાઇબ કરો છો, મને એનાથી કોઈ વાંધો નથી, એ તમારી ચોઈસ છે. પણ જે વસ્તુ તમારું કરિયર બનાવવાનું છે, જે વસ્તુ તમારી જિંદગી બદલાવવાની છે, જે વસ્તુ તમારી એક્ઝામમાં ફાયદો કરે છે, એને સબસ્ક્રાઇબ નથી કરતા, એનું દુઃખ છે. તો વિદ્યાર્થીઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી લિંકને શેર કરો અને વિડીયોને લાઈક કરો. તો આ સાથે હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઉં છું. ફરી પાછા મળીએ છીએ કોઈ તમારા પ્રશ્નોના સોલ્યુશન સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.